જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી, હર હર મહાદેવ મારા કલેજાઓ. અને ઘણા સમયથી બધા અમુક લોકોને પરિવાર, આપણો ઇન્સ્ટાગ્રામ પરિવાર મને કહેતો હતો કે સાગરસિંહ બાપુ તમારા ગામનું લોકેશન આપો, તમને મળવું છે, તમને મળવાનું મન બહુ થાય છે અમને, તો લોકેશન આલો અને અમે તમને મળવા માટે આવીએ. ભાઈ હું જે ગામમાં રહું છું ને એ ગામ મારા માટે જન્નત કરતાં વધારે છે. તમે મારા ગામનું લોકેશન તમે જોઈ શકો છો, પાછળથી બતાવી શકો છો. જુઓ, આખો પહાડોમાં રહેવાવાળા માણસ છીએ ભાઈ. આ પહાડ બધો જોઈ શકો છો તમે, જોયું છે ને? આ માતાજીનું મંદિર છે. અહીંયા નવરાત્રિમાં રાત્રે ગરબા રમાય છે અમારે ત્યાં, બરાબર. અને આ મારા કબીરસિંહ માફિયા છે. કબીરસિંહ માફિયા હાય, બરાબર. તો ગાઈઝ પપ્પુ નંબર 1 જેવું આવડે છે મને, ગાઈઝ જેવું બધું. જય માતાજી, જય શ્રી રામ ગાઈઝ વાળું. તો મારા કલેજાઓ બરાબર. અને અમુક લોકો એવું કહે છે કે કોપી કરો છો. કોપી નહીં કરતા લ્યા, તમે કોપી કરો છો મારી હાળાઓ, હે ખબર નહીં. તો અને બીજું ખાસ વાત છે, લોકેશન મારા ગામનું બતાવવા જોઈએ તો ખાસ વાત તે બતાવી દો તમને. ડુંગરા બતાવી દીધા. આ બધું જોઈ લો, જે પેલો પહાડ દેખાય છે ને, હું ખબર ને પાવાગઢ મારીમાં મહાકાળીનું ધામ છે એ ડુંગર પર, બરાબર. ખબર છે માપે, તમે નીચાવવું પડશે તમારે યાર, હા બતાવવું પડશે પબ્લિકને. આવો, હવે બધું મારે થોડું કેદ કરવું પડશે કેમેરામાં. આવો ફટાફટ. આ જુઓ પાવાગઢ મારી મહાકાળીના ડુંગર થશે ને, આવું જ ના વાંધો નહીં, થઈ જશે સારે. હા થઈ જશે, વાંધો નહીં. જો આ પાવાગઢ અમારા આ ગામથી દેખાય છે ક્લિયર અને લાઉડ, બરાબર. અને બહુ ફીલ મતલબ અજીબ વાતો આપણને મોઢા પર ચડતી હોય, બરાબર. અને અત્યારે સમય થોડો ઓછો મળે છે એટલે ઇન્સ્ટાગ્રામની અંદર બધા મારા જૂના વિડીયો નાખ્યા છે, તો એમ તો સપોર્ટ મળે જ છે મને, પણ હજી વધારે થોડા સપોર્ટની જરૂર છે. મારે ઇન્સ્ટાગ્રામની અંદર કમસે કમ 1 વર્ષની અંદર મારે 1 લાખ પબ્લિક મારે જોઈન કરવાનું છે, ટાર્ગેટ છે મારું. તો સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ ફેમિલી. ખૂબ ખૂબ આભાર તમારો, અને બહુ સપોર્ટ તમારો મળ્યો, મતલબ મને મળ્યો છે, બરાબર. તો સપોર્ટ કરતા રહેજો યાર. બહુ જ અજીબ ગિલ્ટી ફીલ થાય છે કે આપણું એકાઉન્ટ મારી પાસે રહ્યું નહીં, બરાબર. તો સપોર્ટ કરતા રહો યાર, બરાબર. અને શું કન્ટેન્ટ શું કર્યું ખબર પડતી નહીં મને. કન્ટેન્ટ શું બનાવું તો શું બનાવું, બરાબર. કન્ટેન્ટ બનાવું તો શું બનાવું એ ખબર પડતી નહીં મને. વિચારી કન્ટેન્ટ આપણે મારે ને, બરાબર. આ જો વ્યૂ મારા ગામનું શું લાગે છે? આ ચોમાસામાં લાગે છે બહુ છે ને. અમારા ગામનો વ્યૂ છે. અહીંયાથી મારું ઘર બી દેખાશે. આ બાજુ મારું ઘર છે. અહીંથી આગળ આ બાજુ કંઈક ઘર છે આપણું. ઘર બી બતાવીશ તમને, ચિંતા ના કરો. બહુ જલ્દી લાગશે વાર, પણ આવશે મજા. ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં આવવા માટે થોડો તો સમય લાગશે મારે, કારણ કે અત્યારે હું થોડું કામમાં છું. અત્યારે હું થોડું વ્યસ્ત થઈ ગયો છું મારા કામની અંદર, એટલા માટે મને ટાઈમ મળતો નથી. બાકી તો શું કહું તમને, મારા કલેજાઓ ભૂકા કાઢી નાખશું. જે દિવસે માર્કેટની અંદર બાપુ આવશે ને ત્યારે તે દિવસે ભૂકા કાઢી નાખશું, બરાબર. પહેલાં તમે બધું આવું જુઓ, મારા ગામનો વ્યૂ કેવો લાગે છે તમને બધાને, છે ને. અને 3 બંકાઓ આવે છે, કોઈ ખબર નહીં કોણ છે, જોઈ લઈએ એકવાર ઝૂમ કરી. ખબર નહીં કોઈ છે આપણે, બરાબર. બહાર બધું બહુ મોટું થઈ ગયું છે, સમય મળતો નથી. આ તમારા માટે હું બ્લોગ બનાવું છું, તે બી પાછું કેવું થોડોક સમય કાઢીને આવ્યો છું, કેમ કે મારા થોડુંક ઘરકામ બધું બહુ ચાલુ થઈ ગયું છે હમણાં તો યાર, એટલા માટે થોડુંક અઘરું છે બધું, બીજું કોઈ છે નહીં. અને ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં આપણે બહુ જલ્દી આવીશું. નવા અંદાજમાં આવા ઈચ્છા ચાલે છે મારી, કન્ટેન્ટ ચેન્જ કરવું એમ ઈચ્છા ચાલે છે મારી, કે ઘાયલ વિડીયો બનાવવું. એ બધું તમારે બધું કોમેન્ટની અંદર કહેવાનું છે, બરાબર. અને મારા 2 એકાઉન્ટ ચાલે છે, યુટ્યુબ પ્લસ યુટ્યુબ તો ચાલુ જ છે, બરાબર. યુટ્યુબમાં આપણે સક્સેસ થવાની તૈયારી જ છે, તો મહેરબાની કરીને યુટ્યુબની અંદર મને સપોર્ટ કરતા રહેજો, બરાબર. યુટ્યુબમાંથી આપણે સપોર્ટ તમે કરશો. અને મારું એક સપનું છે, એનું સપનું હું તમને બહુ જલ્દી કહીશ કે સપનું શું છે આપણું, બરાબર. આ મારું ગામ જુઓ,
છે ને અહીંયા એક ઘર છે નવું બન્યું છે મારા પરમ મિત્ર મારા કાકાના છોકરાનું છે અલ્પેશનું કરીને છે એનું છે પડી ખબર હા આ બીજું ઘર જુઓ અમે બી ગામડાના રહેવાસી છે ગામમાંથી મિડલ ક્લાસ છોકરા છીએ ગામમાંથી બહાર આવતા હોય ને આ બધું પાણી જુઓ આ દેવ ડેમ છે જોયું દેવ ડેમ છે ને અમારા ગામનું ફેમસ છે દેવ ડેમ તમે જોઈ શકો છો પડી ખબર ક્યાં બાટી ભાઈ મજામાં શાંતિ ક્યાં ગામના લ્યા ઘડિયાળ હા પહેલી વાર તમે જોયા મેં તા લ્યા પડી વાર ક્રિકેટના પંખાઓ આવ્યા છે ને જોઈ શકો છો બધું ફરી વાર ગામ છે આપણું અહીંયા હા મારું ઘર બતાવું આ રે આપણું ઘર ઠીક છે આ ઘર છે ને એ મારું છે આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ તો એ થોડું ઘણું ડેરિંગ આપણામાં આવી ગયું હતું કે આપણે બિલોંગ કરીએ આ મિડલ ક્લાસ ફેમિલીમાંથી ફરી વાર જય માતાજી જય દ્વારકાધીશ અને આવી રીતના વ્લોગ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી